સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે આજે જે વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે વડાપ્રધાન મોદીએ આપણને ઉર્જાની બચત કરવા માટે કહ્યું છે। વડાપ્રધાનની આ અપીલને આપણે સમર્થન આપવું જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી। પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીએ, પાણી બચાવીએ, વીજળી બચાવીએ તો એ બધું જ આપણા માટે ફાયદાકારક રહેશે। અત્યારે મહત્વપૂર્ણ છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં સફર કરીને સુરત પહોંચ્યા હતા અને ઈંધણની બચતનો સંદેશ આપ્યો હતો। અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એના માટે પણ જે અપીલ કરી છે એને પણ આપણે સૌ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એનું પણ સમર્થન કરીએ। અને મને વિશ્વાસ છે કે આપ પણ આ જે અપીલ કરી છે એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી। એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ તો એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવાવાળું છે। તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ।